નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. ભારત દેશમાં કહેવાય છે કે ઘી દૂધની નદીઓ વહેતી અને ગુલામીના સમયમાં દેશનું ધન વિદેશમાં પગ કરી ગયું અને જ્યારે ગુલામીમાંથી આપણો દેશ મુક્ત થયો અને અંગ્રેજોની વિદાય થઈ ત્યારે દેશમાં એક સોય પણ બનતી નહોતી. છતાં પણ એ જમાનાને સોંઘવારીનો જમાનો કહેવાતો હતો. દેશમાં માંગ અને પુરવઠો એટલે કે ડિમાન્ડ એન્ડ સપ્લાયનો ગુણોત્તર જળવાઈ રહેતો. પ્રજાને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તા દરે મળી રહેતી. દિવસે દિવસે આ સંતુલન ખોરવાતું ગયું અને પ્રજા ધીમે ધીમે મોંઘવારીના ખપ્પરમાં હોમાતી ગઈ. એક જમાનામાં સાટા પદ્ધતિથી વ્યવહાર ચાલતો. આજે ફુગાઓ આસમાને પહોંચી જતા થેલી ભરીને રૂપિયા લઈને જઈએ ને તો શાકભાજી અને દૂધ મળે છે. આના મૂળમાં ખાટલે ખોડ ક્યાં છે એ સમજવું પડે. આજે પેટ્રોલ ડીઝલ સહિત અનેક આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધારાને કારણે મોંઘવારીના મારથી દેશની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો હોય છતાં પણ સરકારના શાસનમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે. એક બાજુ સરકાર આંતરરાષ્ટ્રીય ભાવ વધારાને આગળ કરે છે તો વિપક્ષ તેને સરકાર તરફથી અસહ્ય ટેક્સનું ભારણ ગણાવે છે. સરકારની આર્થિક નીતિઓની પડોજણમાં પડ્યા વિના જનતાને તો પોસાય તેવા ભાવે ચીજવસ્તુઓ જોઈએ છે. પ્રજાને સરકારની નીતિઓમાં નહીં, સસ્તું મળે તેમાં રસ છે. પેટ્રોલ ડીઝલના સતત ભડકે બળતા ભાવથી આજે જનતા પરેશાન થઈ રહી છે. જે રીતે આપણા પર આ મોંઘવારીનો બોજો ઝીંકવામાં આવી રહ્યો છે તેને લઈને સતત એક માંગ પણ પ્રબળ બનતી જઈ રહી છે કે સરકાર પેટ્રોલ ડીઝલના વધતા ભાવને નિયંત્રિત કરે. ક્યાં તો ટેક્સનું ભારણ ઘટાડે અથવા પછી પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવિષ્ટ કરી દે, જેનાથી સતત ભાવ વધારાથી પરેશાન થઈ રહેલી જનતાને રાહત મળે. આજે પેટ્રોલ ડીઝલના ભાવ અનેક રાજ્યોમાં સદી પાર કરી ચૂક્યા છે તો અનેક રાજ્યોમાં સદી પાર કરવાની તૈયારીમાં છે. વાહનની ટાંકી પેટ્રોલ કે ડીઝલથી ફૂલ કરાવનારે પોતાનું ખિસ્સું ખાલી કરવું પડે છે. સરકારને જાણે કે આ મોંઘવારીથી ફરક જ પડતો નથી. જનતા ઈચ્છે છે કે કોરોનાના આ કપરા કાળમાં મોંઘવારીમાંથી રાહત મળે, જ્યારે આ તરફ સરકાર પણ જાણે કે એમ વિચારીને બેઠી છે કે પેટ્રોલ અને ડીઝલ પર વધુને વધુ ટેક્સ ઝીકીને કોરોનાના આ સમયમાં આવક જનતાના ખિસ્સા ખાલી કરીને જ ઊભી કરી દે. આ વધતા ભાવ અને તેના કારણે સતત વધતી મોંઘવારીને લઈને સવાલો તો અનેક ઊભા થઈ રહ્યા છે અને સ્વાભાવિક તેના જવાબો પણ લેવા અનિવાર્ય બન્યા છે. અને આ મોંઘવારીની સમસ્યાનું નિરાકરણ શું હોઈ શકે તે પણ સમજવું જરૂરી બન્યું છે. તો આજે મહામંથન આ જ વિષય પર. પેટ્રોલ ડીઝલના ભાવમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. રોજ વધતો બોજ આખરે ક્યારે કાબૂમાં આવશે? આજ વિષયને લઈને આજે મહામંથનમાં આપણે ચર્ચા કરવાના છીએ. અત્યારે આપણી સાથે ગેસ્ટ પેનલમાં બે ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે. સ્વાગત કરીએ તેમનું. રાજકીય વિશ્લેષક અને સામાજિક આગેવાન મનીષા શાહ આપણી સાથે છે. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ પણ જોડાઈ ગયા છે. મનીષાબેન, સૌથી પહેલો સવાલ હું આપને પૂછવા માંગીશ. સતત વધી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવ. ડિબેટમાં આવતી વખતે જ જ્યારે આપણે વાત થઈ ત્યારે આપે હળવી શૈલીમાં એમ પણ કહ્યું કે હવે એવું પૂછવું પડશે કે શેમાં આવ્યા છો, કારણ કે પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવથી તમામ લોકોને મુશ્કેલી તો પડી રહી છે. સાચી વાત છે તોરલ, કારણ કે સરકાર શું કરી રહ્યા છે ખબર નથી પડી રહી. જાણે કે પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટી વધારીને જ એમને એમનો ખજાનો ભરી દેવો હોય. આ કોરોના કાળમાં જે એમને કહેવાય છે કે પ્રોબ્લેમ થઈ છે એના કારણે, પણ એવું ના હોય કે પબ્લિક ઉપર આવું ભારણ નાખી દેવાય, કારણ કે પબ્લિક પણ કોરોનાથી પાસ થઈ છે. એ લોકોના પણ ધંધા રોજગાર બંધ છે. પેટ્રોલ ડીઝલના ભાવ એક સાઈડ એટલું, તેલના ભાવ તમે જુઓ 150 રૂપિયા હતા પહેલા 2014ની આસપાસ, બરાબર, અત્યારે 3000 રૂપિયા. એટલે વિચારો કે લોકોને ઘર બી કેવી રીતે ચલાવવું, બહાર પણ તમે કોઈ બી વસ્તુ લેવા જાઓ એટલે પેટ્રોલ ડીઝલમાં આયાત નિકાત એની થાય, કારણ કે ટ્રકમાં લોડ થાય, અનલોડ થાય, બરાબર. એટલે એનું પછી ક્યાં આવે, એનો ભાવ ક્યાં વધે, દાળ ચોખા કે જે પણ એમાં આવ્યું હોય એના ઉપર એનું ભારણ જાય. પણ સરકારને ખબર નથી પડતી કે બધી જ વસ્તુના ભાવ વધી રહ્યા છે, લોકોને માર પડી રહી છે. અત્યારે તો ગાડી 4 વ્હીલર લઈને અમે લોકો અત્યારે સ્ટુડિયોમાં આવતા હતા પહેલા, અત્યારે 2 વ્હીલર લઈને આવવાની પરિસ્થિતિ. અને થોડા સમય પછી તો જો આવું ના આવું રહ્યું તો મને એવું લાગે સાયકલ ઉપર ફરવાનો વારો આવશે, મારો નહીં બધાનો જ. કારણ કે તમે વિચારો કે ઘરમાં લોકોને આ ફૂકી જ દેવાનું ને, પેટ્રોલ ડીઝલ એટલે તમારે ધુમાડો જ કરી દેવાનો, બરાબર. કારણ કે લોકોને વ્હીકલ લઈને ક્યાંક ને ક્યાંક બધાને જોડે છે અત્યારે તો 4 વ્હીલર 2 વ્હીલર બધાના ઘરમાં મળશે. અને આ અત્યારે તમે વિચારો કે એમને એક્સાઇઝ ડ્યુટી 2014 પહેલા પેટ્રોલ ઉપર 9 રૂપિયા સમથિંગ હતું, 9 રૂપિયાની આસપાસ
અત્યારે 30-32 રૂપિયા. તમે વિચારો કે જેટલો પેટ્રોલનો ભાવ હોવો જોઈએ 32-35 કે 40 રૂપિયાનો આપણે લીટરનો ભાવ હોવો જોઈએ, એની જગ્યાએ એક્સાઇઝ ડ્યુટી એ લોકો ટેક્સ એટલો લે છે, ડબલ ટેક્સ. જેટલો પેટ્રોલનો ભાવ છે ને એટલો ને એટલો ટેક્સ લે છે. શું કરવા પબ્લિક ઉપર આટલું બધું ભારણ નાખી દેવાનું? તમે પબ્લિક માટે વિચારો છો ને, તો પબ્લિક માટે વિચારો. ડીઝલના ભાવમાં પણ એવી રીતનું જ છે. જે 3.25 રૂપિયા કંઈક હતું એક્સાઇઝ ડ્યુટી, એ અત્યારે વધીને 32-30 રૂપિયા કરી નાખ્યું છે. એટલે વિચારો કે જ્યાં 90 રૂપિયા આપણને એમ થયું કે 80 થયું, ચલો વાંધો નહીં, 85 થયું, વાંધો નહીં, 91, હવે 100 ઉપર આવી ગયું. કેટલા દેશોમાં તમે રાજસ્થાનમાં જો 108 રૂપિયા છે. બરાબર, ધીમે ધીમે અહીંયા પણ આવી જશે. એટલે માણસે કહેવાય ને કે કોઈ બી વસ્તુનો બળવો નહીં કરવાનો. સરકારને કહેવાનું નહીં કે અમને આ ભાવ વધી રહ્યા છે, તમે નોર્મલ કરો, અમને આ મારણ પડી રહ્યું છે, અમને ધંધા રોજગારમાં તમે બધી વસ્તુમાં હેરાન કરો છો, તો પેટ્રોલ ડીઝલમાં પણ પબ્લિકને હેલ્પ કરો ને. તમે દરેક વસ્તુમાં તમારી પોતાની જ ચલાવો છો કે તમારે આ નહીં કરવાનું, તે નહીં કરવાનું, ફલાણું નહીં કરવાનું. તો પેટ્રોલ ડીઝલનું તો તમારા હકમાં જ છે અને તમારા હાથમાં જ છે. જેમ કહીએ છીએ કે ક્રૂડ ઓઇલનો પણ ભાવ ડાઉન હોય છે, તો પણ પેટ્રોલના ડીઝલનો ભાવ સેમ જ હોય છે આપણા ત્યાં. તો કેમ એ જ ભારણ પબ્લિક જ સહન કરે? કેમ સરકાર પબ્લિક માટે નથી વિચારતી? મને એ જ ખબર નથી પડતી. અત્યારે કોરોના કાળમાં આપણે જોયું કે લોકોને બધી જ વસ્તુમાં, ઓક્સિજનમાં, ઇન્જેક્શનમાં, બધામાં જ કાળાબજારી થઈ, એમાંય લોકોને હેરાન થયા. તો એ સરકારે કંઈ જ કર્યું નહીં. બરાબર, છેવટે લોકોને હેરાન થવાનો વારો આવ્યો. અત્યારે પણ એવું જ છે. આ પેટ્રોલ ડીઝલમાં પણ સરકાર એવું કહે છે અમે શું કરીએ? અરે પણ એક્સાઇઝ ડ્યુટી તો તમારા જ હાથમાં છે, તમે એને ડાઉન કરી શકો છો. શું કરવા નથી કરતા? તમારે આ ખજાનો જે તમને કોરોના કાળમાં તમને જે તકલીફ થઈ છે એ તમે સરકાર, તમે પબ્લિકને લોહી ચૂસીને તમે આ ભરવા માંગો છો, મને એવું લાગી રહ્યું છે. કારણ કે તમે વિચારો ને, આપણે પહેલા જયારે 2014 પહેલા શાંતિથી જીવતા હતા, બધી વસ્તુનો ભાવ હતો, આપણે એવું કઈ મોંઘવારી હોય પણ અધો તો ના જ હોય ને. લોકો ત્રાહિમામ પોકારી જાય ને, એ પણ આવા કોરોના કાળમાં જ તમને બધો જ ભાવ વધારો કેટલી વખત વધી ગયો. આ કોરોના કાળમાં 3 થી 4 વખત પેટ્રોલ ડીઝલના ભાવ, ભલે 25-25 પૈસા બી તમે ગણો, એ 25-25 પૈસા કરીને પણ ટીપે ટીપે સરોવર ભરાય છે. બરાબર, એટલે વિચારો ધીમે ધીમે તમે કેટલું તમારું અપ કરી નાખ્યું. તમારી સરકાર આયા પછી, ભાજપ સરકાર આયા પછી પેટ્રોલ ડીઝલનો ભાવ બધા પોતપોતાના મન ઉપર, દિલ ઉપર હાથ મૂકીને કહો કેટલો વધ્યો છે. હું એવું નથી કહેતી એકલા ભાજપ સરકાર ઉપર, કોંગ્રેસ સરકારમાં પણ હતું, પણ અધધન હતું, આટલું નતું કે જેનાથી લોકોને આમ તકલીફ સહન કરવી પડે. અને એ પણ આ તકલીફ વાળા પીરિયડમાં કે કોરોના કાળમાં લોકોના ધંધા રોજગાર એકચ્યુઅલી બંધ જ છે. હજુ તો કોઈની પાટા ઉપર ગાડી ચાલુ જ નથી થઈ. કારણ કે તમે લોકો એ બધું કોરોના લોકોને ના થઈ જાય એના માટે આપણે સારી એવી ગાઈડલાઈન બહાર પાડી છે કે 6 વાગ્યા પછી નહીં, 9 વાગ્યા પછી ધંધો નહીં, આમ નહીં, તેમ નહીં, લોકોએ ભીડભાડ નહીં કરવાની, મોલ એટલા વાગ્યા સુધી. તો લોકો ધંધો રોજગાર નહીં કરે, કશું નહીં કરે તો એમનું ઘર કેવી રીતે ચલાવશે? પેટ્રોલ ડીઝલ તો ચલો આપણે એમ કહીએ છીએ કે વાંધો નહીં, પણ ઘરનો જે તેલ, ચોખા, દાળ, આ બધાના ભાવ પણ જોઈ લો તમે, દૂધ, બધામાં વધારો છે. એટલે મારી એ સરકારને વિનંતી છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે સ્વાભાવિક શાકભાજી પણ મોંઘું થવાનું છે. કારણ કે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય, તેની સાથે જોડાયેલી બધી જ બાબતો જે છે તેમાં મોંઘવારી સતત વધતી જશે. આપણી સાથે રાજકીય વિશ્લેષક મનસ્વી થાપર પણ જોડાઈ ગયા છે. મનસ્વીજી, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલા હેમાંગભાઈ પાસે જઈએ છીએ. હેમાંગભાઈ, સતત ભાવ વધી રહ્યા છે. જ્યારે આપની સરકાર હતી, જ્યારે મનમોહન સરકાર હતી, જ્યારે ભાવ વધતા હતા ત્યારે ઘણા બધા વિરોધ કરવામાં આવતા હતા. વિપક્ષ તરીકે અત્યારે તમે પણ અવાજ ઉઠાવી રહ્યા છો, અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા, પરંતુ વિપક્ષનો અવાજ નથી પહોંચી રહ્યો સરકાર સુધી. જનતા તો પીસાઈ રહી છે. તોરલ, આપે બિલકુલ સાચું કીધું કે અમે પણ લડાઈ લડી રહ્યા છીએ પ્રજાને સાથે રાખીને, પરંતુ અત્યારે જે કોરોના કાળ છે એની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરેનું ધ્યાન રાખીને ગત 11મી તારીખે જ અમે સમગ્ર ગુજરાતના 285 તાલુકા કક્ષાએ અમે પેટ્રોલના ભાવ વધારા માટે, જે અત્યારે ભાવ વધારો થયો છે એને ઘટાડવા માટે થઈને એક મોટો કાર્યક્રમ કર્યો હતો. અમારા પ્રદેશ પ્રમુખ માનનીય અમિત ચાવડાજી, અર્જુનભાઈ મોઢવાડિયાજી, ભરતસિંહ સોલંકીજી, પરેશ ધાનાણીજી, દરેક મોટા નેતાઓએ પોતે ધરપકડ વોળી હતી અને કાર્યક્રમ કર્યો હતો. છતાં પણ હજી પણ આનેથી વધારે જલદ કાર્યક્રમ અમે કરીશું એ વીટીવીના માધ્યમથી. તોરલ, હું તમને ખાતરી આપું છું. અહીંયા મનીષાબેને જે કીધું ને, એક મહિલાની લાગણી એમને વ્યક્ત કરી છે. આ મનીષાબેન છે ગુજરાતના 6.5 કરોડ જનતાની અંદર જેટલી મહિલાઓ છે એમની એમણે લાગણી વ્યક્ત કરી છે અને સાથે એમણે સરસ મજાના ઉદાહરણો પણ આપ્યા અને એમણે આંકડા પણ બતાવ્યા. એમની વાત બિલકુલ સાચી છે. જે એક્સાઇઝ ડ્યુટીની વાત હતી, જો અહીંયા મારા મિત્ર હજી ભારતીય જનતા પક્ષના પ્રવક્તા એમનો પક્ષ રજૂ કરવા માટે આવ્યા નથી,
પરંતુ એમ જ્યારે વાત કરીશું ને એમને ત્યારે પહેલા તો પરિસ્થિતિનો સ્વીકાર જ નથી કરતા. એમને એવું છે કે ગીતામાં લખેલું છે કે પરિસ્થિતિનો સ્વીકાર કરો તો એનો સામનો કરવાની ખબર પડે. આપણે તો પરિસ્થિતિનો સ્વીકાર જ નહીં, મોંઘવારી છે જ નહીં. એમના મંત્રી એમ કહે છે કે જેમને શાકના ભાવ બીજી મોંઘવારી નડતી હોય એમણે શાકભાજીને જમવાનું ખાવાનું બંધ કરી દેવું જોઈએ. એમના મંત્રી એમ કહે છે કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો નડતો હોય તો પેટ્રોલ ડીઝલ પુરાવાના બંધ કરી દેવા જોઈએ. ગરીબોની કસ્તુરી એવી કાંદાની વાત નીકળી તો આપણા નિર્મલા સીતારમણજી એમ કહે છે કે ભાઈ હું તો કાંદા ખાતી જ નથી એટલે મારે કોઈ લેવા દેવા જ નથી. આવા પ્રકારના જ્યારે ઉદ્ધત જવાબો મળે છે ત્યારે મારે કહેવું છે કે સરકારે છેલ્લા એમના શાસનમાં આવ્યા પછી એક્સાઇઝ ડ્યુટીની અંદર 20 લાખ કરોડ, અંડરલાઈન કરું છું, 20 લાખ કરોડ રૂપિયા કમાઈ લીધા છે. અને જે મનીષાબેને કીધું ને એક્સાઇઝની, તો 14-15ની અને 20-21ની આપણે માત્ર એક્સાઇઝ, હું રાજ્યોના ટેક્સની વાત નથી કરતો, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર એ બધા રાજ્યોના ટેક્સ નહીં, માત્ર એક્સાઇઝ પેટે 14-15માં જ્યારે યુપીએ મનમોહનસિંહજીની સરકાર હતી ત્યારે 99,000 કરોડ રૂપિયા એક વર્ષમાં મેળવ્યા હતા. અને 20-21ની અંદર કોરોના કાળની અંદર 3,89,000 કરોડ, એટલે જે લગભગ 4 ગણા વધારે પૈસા. અને આ જે 4 ગણા વધારે પૈસા છે એનું કારણ પણ એ છે 2014માં 108 રૂપિયે ડોલર પ્રતિ બેરલ એનું જ્યારે તેલનો ભાવ હતો ત્યારે તમે સમજો કે 70 રૂપિયા ને 71 રૂપિયે પેટ્રોલ મળતું હતું. અને અત્યારે જ્યારે $67 પ્રતિ બેરલ ભાવ છે ત્યારે 100 રૂપિયા પેટ્રોલનો ભાવ થઈ ગયો. એટલે કે ભાવ જે પહેલા કરતા અત્યારે 4 ગણો ઓછો છે, છતાં પણ પેટ્રોલ ને ડીઝલ વધારે. તોરલ અત્યારે એક 2 વ્હીલર ટાંકી ફૂલ કરાવવાની હોય એક્ટિવાની તો એ પહેલા 280 રૂપિયામાં થતી હતી, હવે ફટ મીટર 400 થઈ જાય છે. અને કારનું જે 2800 રૂપિયામાં ટાંકી 40 લીટરની ફૂલ થતી હતી એ અત્યારે 4000 રૂપિયા થઈ જાય છે. અને આ 4000 રૂપિયા થાય છે ત્યારે સામે મોદીજીનો હસતો ફોટો જોવા મળે છે. કારણ કે બહોત હુઈ મહેંગાઈ કી માર, આ અબકી બાર મોદી સરકાર આ સૂત્ર ઉપર સરકાર આવી હતી અને અત્યારે બહોત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર પેટ્રોલ 100 के पार, ये अच्छे दिन की ये सरकार, સરકારી લૂંટ કી હે ભરમાર. આવી પરિસ્થિતિ જ્યારે મુકાઈ ગઈ છે ત્યારે મારે એક જ વસ્તુ કહેવી છે, જો સરકાર એમ કહેતી હોય કે આંતરરાષ્ટ્રીય કિંમતો ઉપર, मनस्वी जी ये बात आप भी जरा गौर से सुनना, मैं एक लेके आया हूं, अगर सरकार जो एम કહે છે કે આંતરરાષ્ટ્રીય કિંમતો ઉપર અમારા ભાવ નક્કી થાય છે તો 20-21ની અંદર જે માર્ચની અંદર છે એ 20-21ની અંદર જાન્યુઆરીની અંદર 10 વાર વધારો થયો પેટ્રોલ ડીઝલનો, ફેબ્રુઆરીની અંદર 10 વાર વધારો થયો, 16 વાર વધારો થયો. પરંતુ જેવા પશ્ચિમ બંગાળ, આસામ, કેરેલાના ઇલેક્શન ચાલુ થયા એટલે માર્ચની અંદર 3 વાર ઘટાડો થયો અને એપ્રિલની અંદર 1 વાર ઘટાડો થયો. અને 29 એપ્રિલ પછી જેવા ઇલેક્શન પતી ગયા એવી રીતે તમે સમજો મેમાં 16 વાર ઘટાડો થયો અને જૂનની અંદર 9 વાર વધારો થયો. સોરી, મેમાં 16 વાર વધારો અને જૂનમાં 9 વાર વધારો. એનો મતલબ એમ થયો કે આ સરકારે માત્ર ને માત્ર ઇલેક્શન વળતી કામ કરે છે. એ વખતે મોદીજી દીદી બોલવામાં વ્યસ્ત હતા, પણ જો પેટ્રોલ બોલ્યું હોત અને પેટ્રોલ ઉપર ધ્યાન આપ્યું હોત તો કદાચ અત્યારે આ જે મોંઘવારીની માર પ્રજા સહન કરી રહી છે એ અત્યારે ના કરી છે. અને એટલી માત્ર પેટ્રોલ ડીઝલમાં નહીં, તમે જુઓ ગેસનો બાટલો તોરલ 414 રૂપિયામાં હતો, આજે 816 રૂપિયા, એટલે લગભગ ડબલ થઈ ગયો. મનીષાબેન, તમને યાદ હોય તો મોદી સાહેબે બહેનોને પત્ર લખવાનું કીધું હતું, એ પોસ્ટકાર્ડ 15 પૈસાનો હતો, એ અત્યારે 50 પૈસાનો થઈ ગયો છે. એટલે પત્ર લખશો તો પણ મને લાગે છે કે આની અંદર કોઈ, જ્યાં સુધી એમની મેન્ટાલિટી એવી છે કે ભાઈ પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો પેટ્રોલ નહીં પુરાવાનું, શાકભાજીના ભાવ વધે તો કાંદા તો હું ખાતી જ નથી. એટલે આવા પ્રકારના જ્યારે નિવેદનો થતા હોય ત્યારે પ્રજા એમની જોડેથી ઈચ્છા, અપેક્ષા અને આકાંક્ષાઓ શું રાખી શકે. પરંતુ જનતાએ પણ હવે જાગવાની જરૂર છે. જ્યારે સામાજિક સંસ્થાઓ, વિપક્ષો પેટ્રોલ, ડીઝલ અને એના, તમે ભૂતકાળમાં જોયું કે કોંગ્રેસે જ્યારે બિન સચિવાલયનું યુવાનો માટે આંદોલન કર્યું હતું તો યુવાનો એની અંદર જોડાઈ ગયા અને સરકારે બિન સચિવાલયની પરીક્ષા રદ કરવી પડી. આવી રીતે તમે જુદા જુદા મગફળી કાંડમાં ખેડૂતો જોડાયા. તો જ્યાં પણ જે લોકોને મુશ્કેલી પડે છે એમણે પણ સાથી પક્ષો જ્યારે એમના માટે લડાઈ લડી રહ્યા હોય ત્યારે એમને પણ બહાર આવવું પડે. પેટ્રોલ ડીઝલ માટે જલદ આંદોલનો કરો. બિલકુલ આગળ જતા જોવામાં આવશે. સાંભળવું પડ્યું છે તમારે તો ઘરની બહાર નીકળો. કોરોના અત્યારે જે રીતે નબળો પડ્યો છે, સાચી વાત છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવો પરંતુ વિરોધ કરો.
કારણ કે જનતા હવે વિપક્ષ પાસે તો ક્યાંક ને ક્યાંક અપેક્ષા રાખી રહી છે. આપણી સાથે બીજેપી નેતા કિશનસિંહ સોલંકી પણ જોડાઈ ગયા છે. એમની પાસે જઈએ. પહેલા મનસ્વીજી આપની પાસે આવું છું. જે રીતે એમની વાતમાં હેમાંગભાઈએ વાત કરી કે 67 રૂપિયા ડોલરમાં 67 ડોલરમાં એક બેરલમાં 159 લીટર, તો 1 લીટર આપણે કાચું જે પેટ્રોલ છે, કાચું તેલ છે, તેની જો કિંમત ગણીએ તો 32-35 રૂપિયાની આસપાસ પડે, વધીને 40 રૂપિયા પડે. એના પછી તેમાં રિફાઇનર કરવું પડે અને ડીલરનું કમિશન આપણે ઉમેરો, ટ્રાન્સપોર્ટેશન ઉમેરી, આ બધું કરતા પણ જે કિંમત હોવી જોઈએ એના કરતા ડબલથી પણ વધારે ભાવ લેવામાં આવી રહ્યો છે. કારણ કે કેન્દ્રનો ટેક્સ લાગે, સેન્ટ્રલ એક્સાઇઝ લાગે, કસ્ટમ ડ્યુટી લાગે, રાજ્ય સરકાર વેટ લગાવે, એની ઉપર પાછી સેસ લગાવે, સ્વચ્છતાનો સેસ લાગે, શિક્ષણનો સેસ લાગે. આ બધામાં કંઈક ઘટાડો કરીને જનતા પર જે બોજ પડી રહ્યો છે તેમાં ઘટાડો ન કરી શકાય? नहीं कर सकते, क्योंकि अगर करना होता तो अब तक कर चुके होते. अगर इच्छा शक्ति होती करने की तो कर चुके होते. आज मैं सवाल कोई भी किशन भाई से नहीं पूछूंगा, क्योंकि किशन भाई के लिए आज का मुद्दा बहुत ही मुश्किल है, क्योंकि वो एक अच्छे व्यक्ति हैं जिनको खुद भी पीड़ा होती है, जिनकी गाड़ी में जब वो पेट्रोल डालते हैं उनको भी 100 रुपए का भरना पड़ता है और मुझे भी भरना पड़ता है और बाकी सबको भी भरना पड़ता है. पर क्योंकि वो पक्ष से और वो पक्ष से हैं जो दुनिया का सबसे बड़ा पक्ष है, सबसे ज्यादा कार्यकर्ता है, सबसे अमीर पार्टी के पक्ष से हैं, तो उनके लिए भी डिफिकल्ट है. तो इसलिए मैं उनको सवाल नहीं पूछूंगा. आज मैं सवाल पूछूंगा हेमांग भाई को, जैसे नरेंद्र मोदी जी ने 2012 में सवाल पूछे थे, जैसे स्मृति ईरानी ने जी ने 2013 में सवाल पूछे थे. सारे सवाल जो 2014 से पहले थे वो सारे हेमांग भाई और हेमांग भाई की पार्टी को पूछे गए थे. आज वही सवालों को दोहराने का समय वापस आ गया. नरेंद्र मोदी जी की इंग्लिश की ट्वीट है 23 मई 2012 की, जिसमें वो लिखते हैं, मैसिव हाइक इन पेट्रोल प्राइसेस इज अ प्राइम एग्जांपल of a failure of Congress led UPA. This will put a burden of hundreds of crore on Gujarat. दूसरी ट्वीट उसी दिन की उनकी है जहां पे लिखते हैं, this decision to hike petrol prices taken a day after the ending of parliament session is the stinging rebuke to the dignity of parliament. ऐसा नहीं है कि बीजेपी सरकार जो अभी सरकार में है उनको पेट्रोल के प्राइस जब बढ़ते हैं तो दुख नहीं होता था. उनको बहुत दुख होता था, बहुत पीड़ा होती थी, चाहे वो रविशंकर जी हो, रवि प्रसाद जी हो, चाहे वो स्मृति ईरानी जी हो, चाहे अनुराग ठाकुर हो, चाहे जून 25 का एक कोट भूल गए जिसमें मनमोहन सिंह जी ने कहा था कि मैं रेगुलेशन ऑफ फ्यूल આવીશું તમારી પાસે આવીશું. બધા જ કોડ તમારે પણ કહેવાના છે. આવીશું તમારી પાસે પણ. तोरल जी, क्या हो रहा है कि मैंने अभी कंप्लीट भी नहीं किया, किशन भाई को ये पता चल गया कि मैं क्या भूल गया हूं, क्या नहीं भूल गया. पर क्या चीज भूले हैं, वो ये भूले हैं कि अच्छे दिन आने वाले हैं. हम ये चीज भूल गए हैं. हम क्या चीज भूल गए हैं कि जो प्राइस के रेट बढ़ते जा रहे हैं उनको काटने के लिए नरेंद्र मोदी जी को सरकार में लोगों ने रखा था. आप मुझे बताइए, क्या इनके मैनिफेस्टो में इन्होंने ये लिखा था कि 100 के पार हम पेट्रोल करेंगे? क्या इनके मैनिफेस्टो में ये लिखा था कि इतनी सारी नौकरियां जाएंगी? क्या इनके मैनिफेस्टो में ये लिखा था जो सैंडविच की तरह पिसता है, वो मिडिल मैन, जो मिडिल वर्ग आदमी होता है, उसके लिए क्या चीज है? आज पेट्रोल प्राइस की जब बात हम करते हैं तो सबसे ज्यादा पीड़ा किसको होती है? बीएमडब्ल्यू में घूमने वाले लोगों को पीड़ा नहीं होती. उनकी माइलेज जो है वो 8 की दे रही है, चाहे वो 40 का पेट्रोल हो या 100 का पेट्रोल हो, उनको फर्क नहीं पड़ता. फर्क किसको पड़ता है? किसानों को पड़ता है, मजदूरों को पड़ता है, मिडिल मैन को पड़ता है. अब इनके लिए सरकार, जो इनका मैसिव वोट बैंक है, उनके लिए सरकार क्या करी? ऐसा नहीं है कि सरकार का जो रेट है यहां पे ही महंगा है. आप अगर बात करो, मलेशिया की 35 रुपए में पेट्रोल मिलता है. आप हमारे दुश्मन देश, जो आजादी के बाद से सबसे बड़ा हमारा दुश्मन है पाकिस्तान, वहां पे 51 रुपीस पे मिलता है. चाइना की बात करें, जो हमारे सर पे आके आ जाता है, उसका रेट 74 है. पर हमारे देश में हम 100 का पार करेंगे. तो ये क्या इस पेट्रोल और डीजल में क्या राष्ट्रवाद है? क्या इस पेट्रोल और डीजल में क्या देशभक्ति है जो इतना महंगा रखा हुआ है? यही सवाल जब हम पूछा करते थे यूपीए के वक्त पे तो ये देशभक्ति थी. आज यही सवाल जब हम एनडीए के वक्त पे पूछते हैं तो हमको बोला जाता है कि आप कांग्रेस के वक्त पे क्यों नहीं बोलते, आप XYZ के वक्त पे क्यों नहीं बोलते. भैया, क्योंकि सरकार आपकी है, इसलिए मैं पूछना ही नहीं चाहता किशन भाई से. मैं सवाल जो है मैं पूछना चाहता हूं हेमांग भाई से कि हेमांग भाई, अगर यही समय, तोरल बहन आपको पता है, आपने इतना सारा कवरेज किया हुआ है, यही समय में अगर कांग्रेस की सरकार होती तो ये सब लोग बीजेपी वाले आंदोलन करते, चाहे कोरोना हो या ना हो. सबसे बड़ा देश का आंदोलन होता, जिस आंदोलन में बोला जाता कि रिजाइन दो. पेट्रोलियम मिनिस्टर को बोलते रिजाइन कर दो, फाइनेंस मिनिस्टर को बोलते रिजाइन दो, प्राइम मिनिस्टर को बोलते रिजाइन दो. पर आज ये विपक्ष इतना वीक और ढीला क्यों है कि उनकी इतनी ताकत नहीं हो रही जनता की आवाज
जो विपक्ष का काम है जनता तक पहुंचने का, क्यों ये आवाज पार्लियामेंट में नहीं गूंज रही, क्यों ये आवाज हमारे प्रधानमंत्री जी तक नहीं पहुंच रही। मैं सल्यूट करता हूं चीफ मिनिस्टर नरेंद्र मोदी जी को, जब 2012 में उन्होंने सवाल उठाए थे, क्योंकि यही विपक्ष का धर्म है, यही देशभक्ति है कि जब भी सरकार कुछ गलत करती है तो उसके सवाल उठाए जाए और जनता को जागरूक किया जाए। पर आज हमारा विपक्ष 100 रुपए के आंकड़े पे हमारा पेट्रोल डीजल पहुंच चुका है, वो सवाल नहीं उठा पा रहा। अगर वो उठा भी पा रहा है तो वहां पे कहीं ना कहीं सरकार तक पहुंच नहीं पा रहा। तो ये बड़े मुद्दे हैं। क्या पाकिस्तान जो हमारा बच्चा है वो हमारे से आधे रेट में बेच सकता है, तो क्या हम नहीं बेच सकते? भूटान जो हमसे पेट्रोलियम लेता है वो हमसे भी सस्ता बेचता है, तो क्या हम पेट्रोल सस्ता नहीं कर सकते? ये क्यों नहीं कर रहे? और ये चीज का जो मैथमेटिक्स और अर्थमेटिक्स है तोरल जी, ये बीजेपी को बहुत अच्छी तरह पता है। आप कोई भी बाइट्स देख लीजिए प्रधानमंत्री जी की, जब वो चीफ मिनिस्टर थे, उन्होंने हर बाइट में ये बोला है कि जब भी पेट्रोल डीजल का रेट बढ़ता है वो घूम फिर के आम आदमी की कमर को तोड़ता है। चाहे वो किसानों की कमर तोड़ेगा, जिससे डीजल रेट बढ़ेगा तो उनकी उपज का रेट बढ़ जाएगा, चाहे वो ट्रांसपोर्टेशन इंडस्ट्री की बात करो, चाहे दूध का बात करो, हर चीज की जो डेली एसेंशियल प्रोडक्ट्स है उन सब का रेट बढ़ेगा। तो ऐसा नहीं है इनको नहीं पता। ऐसा मैं इसलिए तारीफ देता हूं सुब्रमण्यम स्वामी की, उनकी हिम्मत अपनी ही पार्टी में रहते हुए सवाल पूछना और कहना कि भगवान राम के भारत में पेट्रोल सीता जी के नेपाल से कम है, रावण के श्रीलंका से कम है। और वो सवाल जो बीजेपी के सबसे पुराने नेता हैं, एक बड़े नेता गिने जाते हैं, सीनियर लीडर गिने जाते हैं, उनको भी कोई जवाब नहीं दिया जाता। तो क्यों ये सरकार नहीं सुन रही? सवाल ये नहीं है कि 100 रुपए पहुंच गया, सवाल ये है कि जनता की पीड़ा को देखते हुए भी ये सवालों को क्यों नहीं जवाब दिया जा रहा, एड्रेस नहीं दिया जा रहा? क्यों जनता की बेइज्जती की जा रही है? जनता जिसकी कमर टूट रही है पेट्रोल डीजल के प्राइस पे, क्यों नहीं ये सरकार जो संवेदनशील होनी चाहिए, जो संघर्ष को पहचानती है, जानती है, क्यों जनता को जानबूझ के कोरोना काल के समय के बाद इतनी मुसीबत में खुद धकेल रही है? तो ये जानना जरूरी है, ना कि पेट्रोल डीजल रेट क्यों बढ़ रहा है, क्यों इतनी અંધી हो गई है ये सरकार, इसके ऊपर सवाल है। કેમ નથી સાંભળતી એ સૌથી મોટો સવાલ છે અને એ સવાલનો જવાબ આપણે કિશનસિંહ પાસેથી લઈએ। કિશનસિંહ, મનમોહન સરકાર વખતે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા હતા ત્યારે તમારા જ નેતાઓ, બીજેપીના જ નેતાઓ બળદગાડામાં બેસીને પાર્લામેન્ટ સુધી જતા રહ્યા હતા, વિરોધ પ્રદર્શન કર્યું હતું। જે રીતે મનસ્વીભાઈએ પણ પોતાની વાતમાં કર્યું કે જે રીતે અગ્રેસિવલી વિરોધ કરવામાં આવી રહ્યો હતો, સારું છે, વિરોધ કરતા હતા, સરકારમાં એ વખતે કોંગ્રેસનું શાસન હતું, સરકારને જગાડવાનો પ્રયાસ કરતા હતા। હવે તમે લોકો જ કેમ ભૂલી ગયા છો? એ વખતે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા હતા ત્યારે તમે લોકો જ એવું કહેતા હતા કે મોંઘવારી છે એ ડાયન છે, અને હવે આ મોંઘવારી છે વિકાસ થઈ ગઈ। આટલી બધી બેવડી નીતિ શાના માટે? તોરલ, ગુડ ઇવનિંગ। સી, મહેંગાઈ ડાયન ખાય જ જાત है, ચોક્કસપણે વાત થઈ હતી। પણ જે હમણાં મારા મિત્ર મનસ્વી વાત કરતા હતા ને, યસ મનસ્વીભાઈ, વિપક્ષ જે છે, વિપક્ષને પ્રશ્ન કરવાનું છોડો, દે આર એક્સપિરિયન્સ પીપલ, એમને ખબર છે, ગ્રાઉન્ડ રિયાલિટી ખબર છે, વૈશ્વિક સમસ્યાઓ ખબર છે, ક્રૂડ ક્યાંથી આવે છે ખબર છે, ઈરાન ને વેનેઝુએલામાં શું થયું છે એ ખબર છે। એમને પ્રેક્ટિકલી તોરલ, જ્યારે પ્રેક્ટિકલી શાસનમાં હોઈએ ત્યારે એ લોકોને પરિસ્થિતિઓની ખબર છે, એટલે એ લોકો નથી બોલતા કે એમને ખબર છે કે પ્રોબ્લેમ થાય છે। પણ આઈ કમ ટુ ધ પોઈન્ટ, આઈ કમ ટુ ધ હેમંતભાઈ, તમે મનસ્વી સંપૂર્ણ બોલે મેં સાંભળ્યા છે। હવે સાંભળો, ના હવે સાંભળો, હવે સાંભળવાનું છે તમારે સાંભળવાનું। अप्रैल 2020 मनस्वी जी आप भी सुनिए, $16 भाव हुआ करता था, आज 68 से $70 के बीच में चला करता है। यूपीए शासन 1 और 2 में 425% वो लोगों ने बढ़ाया था। हम लोग એટલે આપણા ભારતમાં આપણે 82 હાલે ગુજરાતીમાં ના મારે મનસ્વી ને એટલે ગુજરાતી સમજે છે, તમે શરૂ કરો વાત આપની। એટલે ગુજરાતીમાં નીચેથી કન્વર્ટ ગુજરાતીમાં તમારે લખવાની જરૂર પડે કારણ કે તમારે લોકો યાદ રાખવું પડે। એની કુલ જરૂરિયાતની 82% આપણે ખરીદીએ છીએ। ક્રૂડની કિંમત વધે એટલે સ્વાભાવિક છે તોરલ, બધા જ સેક્ટરોને એની અસર થાય છે। આપણે રિપીટેડ જોતા આવ્યા છીએ અને ચોક્કસપણે આપણા દર્શકોને, વીટીવીના દર્શકોને એઝ અ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બહુ વિનમ્રતાથી કહીએ છીએ કે સરકારો અને ખુદ કેન્દ્ર સરકાર ચિંતિત છે, બને એટલી ત્વરાથી ઘીના ઠામમાં ઘી પડ્યું રહેશે। પરંતુ પેટ્રોલ માત્ર ક્રૂડ કિંમતો પર આધારિત નથી, એ પણ મારા બે મિત્રોએ અને બાકી દર્શકોએ એ વસ્તુઓ જાણવી રહી। ક્રૂડ ખરીદી આપણી જે થાય છે ડોલરમાં નહીં, ક્રૂડ ડોલર ઇન્ડેક્સમાં થાય છે। ડોલર અને ક્રૂડ ડોલર ઇન્ડેક્સમાં બહુ મોટો તફાવત, તમને ટેકનિકલ કારણો કહું છું કે શું પરિસ્થિતિઓ થઈ રહી છે। એ એક ક્રૂડ ડોલર ઇન્ડેક્સમાં ખરીદાય છે, ડોલર ઇન્ડેક્સમાં મોટો તફાવત છે।
ક્રૂડનો ભાવ સસ્તો હોય પણ ડોલર ઇન્ડેક્સ ઊંચો જતો હોય તો ક્રૂડ આપણને મોંઘું પડે છે. 2013માં ડોલર ઇન્ડેક્સનો ભાવ 72 રૂપિયા હતો, અત્યારે 93 રૂપિયા છે તોરણ. યુપીએ સરકાર વખતે 151% પેટ્રોલ ડીઝલનો વધારો થયો હતો. 10 વર્ષમાં 29 રૂપિયાનું પેટ્રોલ વધીને મનસ્વી 73 રૂપિયા પહોંચી ગયું હતું. આ તમને આ ભૂતકાળ બહુ નજીકના સમયનો ભૂતકાળ યાદ તમે કરાવું છું. વધારીને 100 પર લઈ ગયા ના, છો. એટલે- અચ્છા, એટલે તમારામાં બહુ વધારો નથી થયો. તમે ઘટાડવાની વાત કરી હતી, પરંતુ તમે 75, ચલો માની લીધા વાત 75, એવી છે. 75 થી 100 લઈ ગયા. વાત એવી છે કે સરકારમાં $110 બેરલે એ લોકોની વાત સાચી, 73 રૂપિયા $110 હતું ને 73 રૂપિયા એ લોકો આપતા હતા. હમ. પણ એની સામે એ લોકો શું કર્યું હતું ખબર છે? કોંગ્રેસ સરકારે, જેનું અમે અત્યારે પણ આ દેશ, અમે કહેવાનો મારો મતલબ છે આ દેશ અત્યારે પણ ચૂકવણું કરી રહ્યો છે, એ લોકોએ પેટ્રોલ બોન્ડ આપ્યા હતા. એ લોકોએ 1.40 લાખ કરોડ 140 લાખ કરોડના પેટ્રોલ બોન્ડ ઇસ્યુ કર્યા હતા. 7/3/2015 અમે 1750 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂક્યું. 23/3/15 1750 કરોડ રૂપિયા વ્યાજ ચૂક્યું. 8.10% હિસાબે અમે 15/12/23 બીજું 4150 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવવાના છીએ. આ લોકો 1,40,000 કરોડનો અમારા ઉપર જે બોજો છોડીને ગયા હતા એ બોજો પણ અમે ચૂકવી રહ્યા છીએ. દેશની પેટ્રોલિયમ અચ્છા, કંપનીઓને એટલે અમે આ ભાવ આ વધારો બોજામાંથી મુક્ત કરાવી રહ્યા કોંગ્રેસના છીએ. કારણે છે. એટલે સિમ્પલી, એટલે હજી આગળ હું બોલું છું. કોંગ્રેસ- मैंने तो આપણે पहले ही बोल दिया, ટૂંકમાં એટલા कांग्रेस की માટે- गलती है। આપણે टूंकમાં એટલા मैं तो માટે કે पहले ही बोल આટલા दिया, कांग्रेस ટેકનિકલ की મુદ્દાઓમાં गलती है। કદાચ જનતા નહીં સમજી શકે. કિશનભાઈ, मैंने तो કોંગ્રેસના पहले ही बोल કારણે दिया, ભાવ कांग्रेस વધારો की છે. गलती है। સાતું બીજી એક વાત કે 15માં ફાઇનાન્શિયલ કમિશનની મદદથી એમના માર્ગદર્શનમાં કોંગ્રેસ સરકારે આ જે આવક થાય છે સરકારને, આ લોકો અમારી ઉપર એમ કહે છે કે 22 લાખ કરોડ રૂપિયા ક્યાં ગયા, તો એમાંથી 42% તો રાજ્યોને અમે પરત ચૂકવીએ છીએ. કેન્દ્ર સરકાર પરત ચૂકવે છે રાજ્યોને. એટલે આ લોકો જે ગોળા ચલાવે છે. એટલે એ લોકો નહોતા ચૂકવતા, તમે ના, માત્ર આ એ લોકો ચૂકવો. બોન્ડ આપ્યા હતા. એ લોકોએ બોન્ડ આપ્યા હતા. પેટ્રોલની કિંમત હવે જુઓ રાજસ્થાન, હવે ના સાંભળવા દો. હવે પેટ્રોલની કિંમત, બેઝિક કિંમત, એમાં રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો ટેક્સ શું કરે છે? મહારાષ્ટ્રમાં વેટ છે તોરલ, એની પર એ લોકો સરચાર્જ લે છે. એની ઉપર હાઈવે લીકર બેન છે, એનો ટેક્સ લે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટેક્સ લે છે. અને ગુજરાત? રાજસ્થાનમાં 36%. અને ગુજરાત ગુજરાત? માટે ગૌરવ છે ને તોરલ, આપણે સૌએ ગુજરાત સરકારનો આભાર હા. માનવો જોઈએ કે આખા દેશમાં સૌથી ઓછો ટેક્સનો દર અને ભાવ ગુજરાતમાં છે. અચ્છા. 36% રાજસ્થાન લે છે. બરાબર. એ ₹1.5 હા. પ્રતિ જઈએ, લીટર જઈએ. રોડ મુદ્દા પર ડેવલપમેન્ટના જઈએ. રાજસ્થાન લે છે. तोरल जी, એટલે तोरल जी, जाएंगे जाएंगे बना तोरल जी, जाएंगे, नहीं, उन- आज उनको की बोल जो देना डिबेट की चाहिए। जो बाइट है हाँ। ये मतलब ऐतिहासिक है। हाँ, मतलब जिस ऐतिहासिक। तरीके से डिफेंड किया है અને किसान भाई, मैं આલ્કોહોલ सैल्यूट करता हूँ। આલ્કોહોલ जिस तरीके વેચાણ से- આલ્કોહોલ વેચાણમાંથી સારા રાજસ્થાન સારી ગલતી બચાવ મેં અને કરવા મહારાષ્ટ્રને પૂરો બંનેને આવક થાય છે પ્રયાસ કરે તોરલ આલ્કોહોલના વેચાણમાંથી. રાજસ્થાનની 6,850 કરોડ રૂપિયાની આવક, આપણે ગુજરાતની આવક નથી. ગુજરાતમાં બેસી અને આ લોકો હોવા કરે એમણે એમની સરકારો સામે પણ તમે પ્રશ્નો નીચે કરવા વાંચો, જોઈએ. ફેસબુકમાં કોમેન્ટો આખા- શું આવે. એટલે એટલા માટે કહો, અરે તમે કિશનભાઈ, ફેસબુક રમો, કિશનભાઈ, તમે ટ્વિટર રમો, તમે જે અમને બોલો છો પ્રજાની નીચે વચ્ચે છીએ, કોમેન્ટો શું અમે આવે. સેવા યજ્ઞમાં કિશનભાઈ, કયા છીએ. મુદ્દાઓ પર જઈ રહ્યા છો તમે? એટલા જે માટે હું મુદ્દાઓ પેટ્રોલ તમે બેઝિક- મૂકી રહ્યા બેઝિક છો, વસ્તુ સમજાય. જસ્ટિફાઈ કરી રહ્યા છો. ના, justify નહીં કરી રહ્યો. હું એમ કહી રહ્યો છું જે રીતે कि राजस्थान વધી की રહ્યું गलती છે, है, justify 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 કરવાનું વાત છે. એ છે छत्तीसगढ़ की તોરલ. गलती है, पंजाब की તોરલ, गलती है, justify કરવાની વાત दिल्ली એ की છે गलती है, કે રૂપિયામાં बंगाल की આપણી गलती है। સરકાર નથી બીજેપી એની की તકલીફ गलती છે. રૂપિયામાં આપણી જે ઈરાન પાસેથી ખરીદી થતી હતી એ ખરીદી અટકી ગઈ છે જી. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને લીધે. नेपाल की नहीं वेनेजुएलाમાં अटकी। પણ नेपाल की नहीं आंतरराष्ट्रीय- अटकी। नेपाल, श्रीलंका, बांग्लादेश की आप जो बात कर रहे हो आत्मनिर्भर नहीं है, हम ही उनके पास आत्मनिर्भर है। अपना नेपाल में सैन्य तो 60 बहुत रुपीस लिमिटेड है। है। तो हमारा उनको सैन्य अपनी कब आया? सीमाओं में 2014 में उनको नेपाल में रोज तो रस्ता, 60 रुपीस। उनको हमारे पास गरीबी- सैन्य कब हमने आया? 80 करोड़ लोगों को सैन्य 80 कब आया करोड़ था? लोगों को सैन्य कब यहाँ आया पर हमारे 8 महीने के लिए अनाज पहुंचाया मनस्वी जी, दूसरे 2 महीने तक भी पहुंचा रहे हैं. हमने અને બહુ સારું आत्मनिर्भर કામ થઈ भारत, રહ્યું છે, आयुष्मान બહુ સારું भारत કામ થઈ के રહ્યું છે, પણ तहत પેટ્રોલ कम से ડીઝલના कम ભાવમાં नहीं, ઘટાડો नहीं। નથી થઈ રહ્યો. आप પેટ્રોલ बोलिए, ડીઝલ आप एक काम તમે करिए। છેલ્લા કેટલાય સમયથી કહી રહ્યા છો ઘટાડો થશે થશે થશે, પરંતુ આ કમાઉ દીકરો છે ને એને તમારે જીએસટીમાં નથી લાવવો. અને કેમ નથી યસ, લાવવો? हमने तो One 14,000 करोड़ nation, का पैकेज दिया one गुजरात में, nation, one आत्मनिर्भर tax गुजरात ની का। મોટા પાયે વાતો કરવામાં આવે છે, પણ જીએસટીમાં નથી લાવવો. આ વિષય પર ચર્ચા કરવી છે, આ વિષય પર ચર્ચા કરવી છે, પણ એક નાનકડા બ્રેકમાં જે આપણે રોકાઈએ છીએ. વન નેશન વન ટેક્સ કહેવામાં આવે છે, જીએસટીમાં શા માટે નથી લાવતા પેટ્રોલ ડીઝલને? આ મુદ્દા પર કરીશું વાત બ્રેક બાદ.
બ્રેક બાદ પુનઃ સ્વાગત। રોજ પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધી રહ્યા છે, જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે। વિપક્ષ કહી રહી છે કે સરકાર ટેક્સ જે વસૂલી રહી છે તેના કારણે આ ભારણ વધ્યું છે। તો સરકાર તરફથી આજે જ્યારે કિશનસિંહ સોલંકી પાસે આપણે પ્રતિક્રિયા લીધી તો તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસે જે કર્યું હતું તેના કારણે થઈને અત્યારે આ બધી મોંઘવારી વધી રહી છે ને તેના કારણે કદાચ તેઓ કાબુ નથી કરી શકતા, પરંતુ આવનારા સમયમાં કરી દેશે। આપણી સાથે ગુજરાત પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર પણ જોડાયા છે। અરવિંદભાઈ, આપનું પણ સ્વાગત છે। સતત વધતા ભાવ પેટ્રોલ ડીઝલના તમારી પાસે જનતા આવતી હશે, તમારી આગળ રોદડા પણ રડતી હશે, શું લાગે છે આના પર કઈ કાબુ આવી શકે ખરો? માત્ર વાતો થાય છે? તમે બહુ સરસ છેલ્લું શબ્દ બોલ્યા કે માત્ર વાતો થાય છે। લગભગ 2 મે બંગાળના ઇલેક્શનનો રિઝલ્ટો આવ્યા એના પહેલા લગભગ 1 મહિના સુધી કોઈ ભાવમાં વધારો ઘટાડો નહોતો થયો, કારણ કે ઇન્ટરનેશનલમાં પણ વધારો ઘટાડો નહીં થયો હોય એવું આપણે માનીએ છીએ। અને 2 મે પછી લગભગ 5મી મે પછી લગભગ આજે એમ કહેવાય કે 47 દિવસ થયા અને 47 દિવસમાં 27 વખત ભાવનો વધારો થયો। આજે છાપામાં 2 જ ન્યૂઝ અગત્યના હોય છે અને પબ્લિક 2 જ ન્યૂઝ વાંચે છે, એક કોરોના અને બીજું પેટ્રોલ ડીઝલ। પેટ્રોલ ડીઝલમાં દરેક વ્યક્તિને પોતાનું દુઃખ મોટું લાગે એટલે સૌથી જો પેટ્રોલ ડીઝલમાં વિક્ટીમ હોય તો અમે છીએ, કારણ કે જે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાથી અમને એટલી બધી તકલીફ થઈ છે કે પહેલી વસ્તુ કે 19ની કમ્પેરિઝનમાં જો અમે અત્યારે જોઈએ તો લગભગ અમારું 25% થી 30% વેચાણ ઘટી ગયું છે। એટલે લગભગ 30% વેચાણ ઘટી ગયું એટલે અમારો 30%ની પણ 60% નફો અમારો ઘટી ગયો। તમે તમારા વેચાણની અત્યારે લોકોને ખાવાની ને કોરોના કાળ છે એની ચિંતા કરો, તો ધંધાદારીઓ બધાને સરકારે યોગ્ય રાહત આપેલી છે, તમને કમિશન તમારું મળે છે। આ વાત એટલા માટે નહીં લેટ મી ફિનિશ, ઇટ્સ અ રોંગ વે ટુ ગો। આ કોની રીતે જઈ રહ્યા છે એ એમનો પ્રશ્ન છે, એમની વ્યથા છે, આપણે એમને ન રોકી શકીએ। અરવિંદભાઈને બોલવા દો, અરવિંદભાઈને બોલવા દો। તો મોંઘવારીના જવાબદાર તમે છો, મોંઘવારીના જવાબદાર તમે છો। કિશનસિંહ, તમે એમને અટકાવો છો, મોંઘવારીની જવાબદારી તો તમારી છે। 1 મિનિટ સોલંકીભાઈ, માફ કરજો, અહીંયા હું વીટીવીમાં આવ્યો છું, તમે જ્યારે પ્રજાને પડતી મુશ્કેલી વાત કરો, પ્રજામાંથી જ આવ્યો છું, હું પ્રજા છું અને મહેરબાની કરી સોલંકીભાઈ મર્યાદામાં રહો। અહીંયા વીટીવીમાં તમે મહેમાન છો, હું મહેમાન છું। તોરલબેન કે એટલું જ થશે અહીંયા, બાકી કોઈ વચ્ચે બોલવાનું નથી। અરવિંદભાઈ, આપની વાત મૂકો, આપણે પર્સનલ નથી જવું ને, પર્સનલ નથી જવું આપણે। તોરલબેન, હવે વાત એવી છે, હું એટલા માટે કહું છું કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પ્રજાને તો છે જ પણ અમને પણ છે। અને આ જે ગણતરી છે પેટ્રોલ ડીઝલના ભાવની કે એક્સાઇઝ ડ્યુટી જો આપણે જોવા જઈએ તો 2014માં ડીઝલ ઉપર 3 રૂપિયા અને 56 પૈસા એક્સાઇઝ ડ્યુટી હતી, જે આજે 31 રૂપિયા અને 83 પૈસા થઈ ગઈ। તો લગભગ એમ કહેવાય કે 700%નો વધારો થયો છે। એવી રીતે પેટ્રોલમાં 9 રૂપિયા અને 48 પૈસા એક્સાઇઝ ડ્યુટી હતી, જે આશરે 32 રૂપિયા અને 90 પૈસા થયા। ક્યાંથી ક્યાં વધી ગયું? અને બીજું કે ઇન્ટરનેશનલ ભાવમાં આજે લગભગ 75 કે 76 રૂપિયા ડોલર છે, એના પ્રમાણમાં જોવા જઈએ તો પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો ઘણો બધો વધારો છે। અને પેટ્રોલ અને ડીઝલ એક એવી ચીજ છે કે નાનામાં નાનો માણસ જેને કહે ને કે મહિને 5000 રૂપિયા કે 10,000 કમાતો હોય કે કરોડ રૂપિયા કમાતા હોય, બધાને પેટ્રોલ ડીઝલની જરૂર પડે છે। એટલે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય ને ત્યારે પ્રજાના પેટમાં દુખે। અને એના માટે જ આમાં હું મીડિયાનો ખરેખર આભાર માનું છું કે પ્રજાનો અવાજ ત્યાં પહોંચી શકતો નથી, કે પ્રજા અત્યારે સહનશીલતામાંથી જ ઊંચી નથી આવતી। એટલે જે વસ્તુ આજે 2005 થી 14 વચ્ચે 425% વધારો થયો એ તમે ઉલ્લેખ કર્યો। કિશનભાઈ, અત્યારે કોની સરકાર છે? કિશનભાઈ, અત્યારે કોની સરકાર છે? અત્યારે કોની સરકાર છે? તમે એના પહેલાની એક્સાઇઝ ડ્યુટી ગણાવી તો આપણે એક્સાઇઝ ડ્યુટી હતી, બોલો, કારણ કે સ્પષ્ટતા સાથે બોલવું પડે। તમે અહીંથી બતાવો છો કે 70 રૂપિયાથી 100 રૂપિયા પહોંચ્યું, અમારા માટે તો એ પણ ચિંતાનો વિષય છે। તમારી ચિંતામાં અમે સહભાગી, હું ક્યાં ના પાડું છું,
પણ તમે અગાઉ જે 425% વધારો થયો એનું બોલો. અમે 80 કરોડ લોકોના ઘરમાં અનાજ 8 મહિના સુધી આ દેશમાં ક્યાંથી આવ્યું? મુદ્દાથી ભટકવું આપણે. કિશનભાઈ અત્યારે મુદ્દાથી નથી ભટકવું આપણે. કિશનભાઈ હવે હું આપને અટકાવું. કિશનભાઈ હવે આપણે કિશનભાઈ હવે હું આપને અટકાવું છું. જેનું શાસન હશે સવાલ એની સામે થશે. આપણે અમે ક્યાં આપણે જવાબ તમે એમને બોલવા દો. તમે એમને બોલવા તો દો. તમે એમને બોલવા તો દો. અરવિંદભાઈ હવે થોડું ઝડપથી પતાવો. એક મિનિટ આપણે તો પછી 1947 થી વાત ચાલુ કરીએ. જો આપણે એવું નથી કરવું. આપણે અત્યારથી વાત કરીએ. અરે $1 બરાબર ડોલર હતો. ચર્ચા થવી જોઈએ. આપણે જો હંમેશા એવું છે ને કે કોઈ માં હોય ને એનો છોકરો ગમે એટલો તોફાની હોય ને તો એને તોફાની ના દેખાય. એટલે આ બધું એવું છે કે અને સ્વાભાવિક છે કે આજે જે રીતે ના એ તો બધા સમજી ગયા કોના પર કહું છું. બધા સમજી ગયા છે કોના પર હું કહું છું. એટલે માં છોકરો ગમે એટલો તોફાની હોય તો માં એમ જ કહે કે મારો છોકરો ડાયો છે અને એવું કહેવું જ જોઈએ તો જ સાચી માં કહેવાય અને તો જ આપણે પક્ષના પ્રતિનિધિ કહેવાય. મુદ્દા ઉપર જ છે કે મારું જ કહેવું છે કે આજે અમે એટલા માટે વિક્ટીમ છીએ કે પ્રજાને એના ખિસ્સા પર માર પડ્યો છે અને અમારા પેટ્રોલ પંપે જ્યારે આવે ત્યારે અમારે સાંભળવું પડે છે કે તમે આ ભાવ વધારી દીધા, તમે તમારા ખિસ્સા ભરી લીધા. જે બોલતા આવડતું હોય એ બોલે, કારણ કે સરકારને કહેવા નથી જવાના. પેટ્રોલ વેચીએ છીએ અમે સરકારી ઓઇલ કંપનીના અમે ડીલર છીએ, અમે પ્રતિનિધિ છીએ, એટલે અમે સાંભળી પણ લઈએ છીએ. એટલે આજે અમારી મુશ્કેલી એટલી બધી છે અને અમારું કમિશન નથી વધ્યું. 1/8/17 અમારું કમિશન વધ્યું આજે અને હવે આ એક સાથે 4 વર્ષ થશે. દર વર્ષે કમિશન વધતું હતું એને બદલે 4 વર્ષ સુધી કમિશન નથી વધ્યું. ભાવ વધી ગયા, 4 વર્ષમાં ખર્ચા વધી ગયા, છતાં અમે હસતા મોઢે અમે પ્રજાની સેવા કરવા માટે અમે એક શબ્દ અને કોઈ દિવસ અમે હડતાલ નથી પાડી અને હડતાલ પાડવાના પણ નથી. પણ મારું એટલું જ કહેવું છે કે આ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો અસહ્ય છે. તેના કારણે લોકો હવે સીએનજી તરફ વળ્યા છે. લોકો નવી ગાડીઓ લઈ અને સીએનજી તરફ વળ્યા છે. માટે આપની વાત અને પરિસ્થિતિ સમજી શકીએ છીએ. બિલકુલ આપના મુદ્દા સાચા છે. મનીષાબેન, જે રીતે ઘણા બધા મુદ્દાઓ પર આપણે ચર્ચા કરી, કોંગ્રેસ બીજેપી પર આક્ષેપ કરે છે, બીજેપી કોંગ્રેસ પર આક્ષેપ કરે છે. છેવટે તો જનતાને પીસાવાનું છે. જનતા હેરાન થઈ રહી છે ટેક્સ નીતિના કારણે. જે રીતે આ સતત ભાવ વધતા જઈ રહ્યા છે, કારણો જે પણ હોય, પણ એમાં શું કરી શકાય? જીએસટીમાં સમાવવાની વાત હતી, માત્ર વાતો થઈ ગઈ. વન નેશન વન ટેક્સની વાતો હતી. પેટ્રોલ ડીઝલને કેમ જીએસટીમાં નથી સમાવતા? વાંધો ક્યાં છે? આ તો વર્ષોથી ચાલતું આવ્યું છે આ લોકોનું કે કોંગ્રેસ કંઈક બોલે તો બીજેપી બોલે, બીજેપી કંઈક બોલે તો પણ ભારણ તો જનતા ઉપર જ છે. સાંભળવું જનતાને જ પડે છે. ખિસ્સા બી ખાલી જનતાના જ થાય છે, એમના નથી થતા. કારણ કે એમને તો એમના પગાર ક્યાં ઓછા જ થયા છે? તમારા ધંધા રોજગાર બંધ થયા છે, પણ કોઈ પણ ઓફિસરના કે કોઈ પણ મિનિસ્ટરના એમનો પગાર ઓછો કર્યો કે એક વર્ષ અમે નહીં લઈએ કોરોના કાળમાં? કોઈએ કર્યું એવું? એટલે આ બધી વાત તો ઉડાવું જ છે એમની કે અમે જનતા માટે છે, જનતાના પ્રતિનિધિ છો. અગર છો તો કરી બતાડો જનતા માટે. એક વર્ષ તો તમે ના લો, તમારું તો ઘર ચાલવાનું જ છે ને, તમારું ઘર ચાલવાનું જ છે, પણ પ્રજા નથી ચાલતું. હવે પેટ્રોલ ડીઝલ ની વાત કરું, કારણ કે કમાવો દીકરો છે ને, એક્સાઇઝ ડ્યુટી એમની, એટલે આપડા ભાઈ થોડા અકળાઈ જાય. રેવન્યુ જનરેટ ખૂબ મોટી એનાથી થઈ રહી છે. કારણ કે તમે જુઓ કે 2014 અને 15 જે સેન્ટ્રલ ગવર્મેન્ટે એક્સાઇઝ ડ્યુટી 74,000 કરોડ 100 ને કંઈક સમથિંગ હતી એ કલેક્ટ કરી હતી. અત્યારે 2,75,000 કરોડ 2020માં એમને કલેક્ટ કરી છે. એટલે વિચાર કરો, 74,000 હતી અને અત્યારે 2 લાખ કરોડ ઉપર આવી ગયા. એટલે આ બધું છે ને શોષણ એકલું ને એકલું માત્ર પબ્લિક ઉપર જ છે. પબ્લિકને ખબર નથી પડતી. આપણે વોટ આપીને આવતા રહ્યા પણ ખબર નથી પડતી કે કોને આપીએ છીએ, કોને કરીએ છીએ. મને બોલવા દો, કારણ કે હું જનતામાંથી છું સાહેબ, અને અમે બધાએ વોટ આપ્યા તમને. તમારામાં કંઈક જોઈને જ આપ્યું હતું કે વિકાસ વિકાસ વિકાસ. અમે વિકાસ અમે જોયો જ નથી. વિકાસ ક્યાં જોયો? તમે અત્યારે આ કોરોના કાળની વાત કરીને તમે હમણાં એવું બોલે કે 8,000 સમથિંગ પરિવારને અમે ફૂડ 80 કરોડ સોરી તમે આમ કરીને તમારે જવાબ ન આપવા પડે એવું કરી રહ્યા છો એવું લાગે છે. એટલે તમે એવું કહો છો કે 80,000 કરોડ પબ્લિકને અમે એમના ઘરમાં રાશન પાણી આપ્યું, બરાબર? આપ્યું હશે. અમે સામાજિક કાર્યકરોએ બી કામ કર્યું સાહેબ, અને અમે ગ્રાઉન્ડ ઝીરો લેવલ ઉપર જઈને અમે લોકોને ફૂડ ને બધું આપ્યું છે. અમને ખબર છે કોણે શું ક્યાં કામ કર્યું ક્યાં નહીં. મારે બોલવાની એ જરૂરત અત્યારે નથી. પણ તમે વિચારો કે પબ્લિકને તમે અત્યારે કહો છો પેટ્રોલ ડીઝલ, તો તેલમાં તમે કઈથી શું વધારી દીધું? 3,000 રૂપિયાનો ડબ્બો થઈ ગયો સાહેબ, બરાબર? તમે દરેક વસ્તુમાં કોંગ્રેસને લાઈન મૂકો કે કોંગ્રેસે આટલા કરોડ રૂપિયા દેવું મૂકીને ગયા હતા, તેલમાં મૂકીને ગયા હતા સાહેબ આ લોકો.
ઘરના દૂધ પાણી બધા એમાંય મૂકી ગયા હતા. એવું ના હોય એમનું સાહેબ. અનાજ ચડતું હતું, એમણે બરાબર. એમનું કામ નથી કર્યું. અમે ઘરે એમણે પહોંચાડ્યું. કામ નથી કર્યું માટે અમે તમને નિમ્યા છે કે તમે કરો. પણ તમે હવે એમના ઉપર ટોપલો નાખો હવે તો અમારે બોલો તો પબ્લિક બોલો, ને અમે શું જવું કરીએ? ક્યાં? અમે ક્યાં જઈએ સાહેબ? તમને જ બોલીએ ને. કારણ કે મોદી કાકાએ કીધું હતું, જેમ હમણાં મને હેમાંગભાઈ યાદ અપાયું કે બેન તમને પીડા હોય તકલીફ હોય તો પત્ર લખજો, મને એક ચિઠ્ઠી લખજો. અત્યારે હું દરેક બધી ગુજરાતની લેડીઝને અને ભારત દેશની લેડીઝને કહું છું કે પત્ર લખો અને કહો સાહેબને કે અમે અત્યારે પીડાઈ રહ્યા છે, અમારો ઘરનો ચૂલો નથી ચાલતો, અમારે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. હું જોઉં કેટલું મોદી કાકા અમારા માટે કામ કરે છે. સાહેબ એમ ના હોય ખાલી મોટી મોટી વાતો કરીને તમે સત્તા ઉપર બેસી ગયા છો ને, એ નહીં ચાલે. પબ્લિક હવે જાગશે. કારણ કે કોરોનામાં જેટલી પબ્લિક પીડાઈ છે ને, અત્યારે તમને હવે દેખાડશે. તમને ખબર પડી હશે 2024માં. હું ચેલેન્જ આપું છું તમને સાહેબ. કારણ કે પબ્લિકને અમે જોઈ છે પીડાતી રડતી અને લોકોની લાશો જોઈ છે અમે. આવું ના હોય. લોકોની લાશો ઉપર રોટલા ના શેકાય અને આ રોટલા શેકાયા છે. અને ત્યારે પેટ્રોલના ભાવ વધારીને ડીઝલના ભાવ સાથે લઈ જવામાં આવ્યા. તમે વિચારો ને, તમે સ્કૂલમાં પણ ફી ઓછી કરવાના હતા અને એ પણ ના કરી. લોકોને આમ નહીં તો આમ કાન ઠીક છે, એટલે ટૂંકમાં ઓવરઓલ મોંઘવારી વધી છે અને જનતા એક્સાઇઝ તેનાથી ડ્યુટી સરકાર ત્રાહિમામ છે. ઓછી પેટ્રોલ, કરી ડીઝલ ને શકે બધી જ છે. જગ્યાએ કેમ જી. ઓછી નથી કરતા? આ જ મારો મુદ્દો છે. મનસ્વીભાઈને ખબર જ છે કે એક્સાઇઝ ડ્યુટી ઓછી કરી શકે છે. કેમ બીજા બધા દેશોમાં તમે અત્યારે ભૂતાન બોલ્યા, શ્રીલંકા બોલ્યા, 60 રૂપિયા ને 50 રૂપિયા ભાવ છે ભાઈ સાહેબ ત્યાં આગળ. તમે ત્યાં બી જુઓ, બધી જગ્યાએ તમે હમણાં પંજાબ ને રાજસ્થાન ને બધું ગણાવો છો, ઠીક છે. તમારા બી ગુજરાતના રાજ્યોમાં ને બીજા બધા રાજ્યોમાં છે ભાવ વધારો. હેમાંગભાઈ પાસે જઈએ પહેલા. આપ આપની વાત પૂરી કરો. હા, આપની વાત પૂરી કરો, પછી હેમાંગભાઈ પાસે જઈએ. જી. કોરોના કાળ દરમિયાન વિશ્વ આખાએ તકલીફો ભોગવી છે, મોંઘવારી વધી છે. અમે ક્યારેય ઇનકાર નથી કર્યો, સંપૂર્ણ સંવેદનાથી. પણ મનીષાબેન, એ સંવેદના રાજકીય રીતે અને પ્રેક્ટિકલી જ્યારે દુનિયા સાથે આપણે 82% આધારિત હોઈએ ત્યારે અમુક અંશે કોઈ પણ શાસક, અમને શું ભારતીય જનતા પાર્ટીને પોતાની જાતને નુકસાન કરવાનું કે કોઈ પણ રાજકીય પાર્ટીને એટલે પોતાની એટલું તો જાતને માનો નુકસાન છો કે આ વધતા ભાવ ભાવ તમને એ ચિંતાનું નુકસાન કારણ છે. પહોંચાડી રહ્યા છે. Yes, ઓકે, ચિંતાનું ચલો, કારણ છે. ચલો, એટલું તો પણ હવે સારું. point to there. હા. શું કર્યું? બેને પ્રશ્ન પૂછ્યો, ઠક્કર સાહેબે પ્રશ્ન પૂછ્યો, મનસ્વીનો, ચારે ચારના હવે મને એક જ મિનિટ આપજો, અનઇન્ટરપ્ટેડ. 80 કરોડ લોકોને 5 કિલો ઘઉં ચોખા એક મિનિટ, મારે પેટ્રોલ ડીઝલના ભાવ પેટ્રોલ ડીઝલ પરથી જ કહું છું. જો તમે કે આ અત્યારે બધી સરકારની તમે આવા- જે એક કોઈ મિનિટ, સેવાકીય listen, પ્રવૃત્તિ, એક જ સેવાકીય મિનિટ, પ્રવૃત્તિ નથી, કિશનભાઈ, જવાબદારી છે. જે કોઈ, એ તમારી જવાબદારી છે. બનાવવાની જવાબદારી છે. હોસ્પિટલ તમે જે બનાવવાની કરી છે, તમારી જવાબદારી છે. પહોંચાડવાની. ઇન્જેક્શન લોકો પબ્લિક લેવા ઉભી ના રહે ભાઈ. મનીષાબેન, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. હા, ઇન્જેક્શન પણ પહોંચાડવાની જવાબદારી તમારી જ હતી, પબ્લિકની નહીં. જે પૈસા સરકાર પાસે આવે છે કોરોના કાળમાં તમામ સેક્ટર દુનિયાભરના, નાત કે ભારતના અફેક્ટેડ હતા. રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે આવકનો ગેરંટેડ સોર્સ હોય તો એ ક્રૂડ છે. આ બધાને ખબર છે, જગ જાહેર બાબત છે. પણ એ એટલા માટે કે એ પોતે નથી રાખતી, કે સરકાર પોતે નથી વાપરતી. આ પૈસા જ્યાં જાય છે એના માટે કે રાજ્ય સરકારે શું કરે છે અને કેન્દ્ર સરકાર શું કરે છે. એક મિનિટ ખાલી મને અનઇન્ટરપ્ટેડ મળે તો હું કહી દઉં કે જે પણ 80 કરોડ લોકોને હમણાં 2 મહિના દિવાળી સુધી પહોંચવાનું છે એ આમાંથી જ આવે છે. આયુષ્યમાન ભારત હેઠળ 1,40,00,000 લોકોએ લાભ લીધો. 250 કરોડ રૂપિયા ઓલરેડી જમા થઈ ગયા. કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોના ખાતામાં કોઈ પણ જાતના પંજા વગર પૈસા જમા થયા. રાજીવ ગાંધી પોતે કહેતા હતા 1 રૂપિયો મોકલું છું, 15 પૈસા પહોંચે છે. અમે કોઈ પણ પંજા વગર 100% પૈસા પહોંચાડ્યા. કેન્દ્ર સરકારની 437 યોજનાઓના 13 લાખ કરોડ રૂપિયા ડાયરેક્ટ ખાતાઓમાં પહોંચ્યા. ઇન્દિરાજીએ 28/1/1984 ના આસનસોલની જાહેર સભામાં કહ્યું હતું કે દેશના વિકાસ માટે મોંઘવારી જરૂરી છે. હવે મને એક મિનિટ આપો. એનું અગત્યનું પાસું આ ઇન્દિરાજી બોલ્યા હતા. કિશનભાઈ, મને એક ક્રૂડ મિનિટ આપો. પેટ્રોલનો ભાવ ડીરેગ્યુલેટ ચલો, કરવાનું યુપીએ સરકારમાં આપની જૂન વાત આવી, 25, આપની વાત આવી. 2010 માં મનમોહનસિંહ બોલ્યા કે ડીરેગ્યુલેશન ઓફ ફ્યુઅલ પ્રાઇસ ઇઝ મચ નીડેડ. કિશનભાઈ, બધી વાતો આવી, બધી જ વાતો આવી. ગરીબી મોંઘવારી વિશે ચલો, કોંગ્રેસને ઠીક છે. બોલવાનો અધિકાર નથી. કારણ કે કોંગ્રેસે આપણે પોતાની કોંગ્રેસ પાસે ગરીબી અત્યારે દૂર નથી કરી. જતા. એણે એક પોતાની જ ગરીબી દૂર કરી, કિશનભાઈ, ગરીબોને ગરીબો જ રહેવા દીધા. છેલ્લે આયોજન પંચના માધ્યમથી આ લોકોએ ગરીબીની વ્યાખ્યા બદલી નાખી. મનસ્વી, એમણે રાહુલ ગાંધીએ શું કીધું? ગરીબી એક માનસિકતા હે. રાજગોપાલે અરે, ફારૂક અબ્દુલ્લે શું કિશનભાઈ, એક કીધું? મિનિટ. 5 રૂપિયામાં કિશનભાઈ. જમવાનું મળે છે આ દેશમાં. અમે કહીએ છીએ વિષય ગરીબીનો હોય કે મધ્યમ વર્ગનો હોય, આ ચિંતાનો વિષય છે. એની ચિંતાઓ અમે કરી છે, બહુ લોકો સરસ. સુધી પહોંચ્યા બહુ છે. સરસ. કોરોના કાળમાં કિશનભાઈ, તમે ગરીબો વધારે આવે. હવે અટકજો. હેલ્થ કોરોનામાં હવે અમે અટકજો. ટેક્સો ઘટાડ્યા. તમે એમ કહો છો ગરીબ સમય આપણે બીજાને આપો. એટલા માટે અમે બોલવા દો. અમે ઘટાડ્યા. ટેક્સ ઘટાડે. કિશનભાઈ, હવે અટકવું પડશે. 10-1-2014 હવે અટકવું પડશે. કરોડ રૂપિયાનો ફાયદો મનસ્વીજી,
મનસ્વીજી ભાઈ, મારો પ્રશ્ન- જે એક જ તમારી પાસે આવું છું, તમારી પાસે પણ આવું છું. મનસ્વીજી, જે રીતે કિશનભાઈએ જે રીતે વાત કરી છે, જનતાને જે અનાજ પહોંચાડવાના છે, ખેડૂતોને જે પૈસા આપવાના છે, જેટલી યોજનાઓની, જેટલી કોરોના કાળમાં એમણે સેવાઓની વાત કરી, સરકારની જે જવાબદારી છે એ બધું જ ગણાવ્યું. એનો મતલબ સીધો એ છે, એ જસ્ટિફિકેશન એ રીતે આપી રહ્યા છે કે જનતાની કમર તોડીને, જનતાના ખિસ્સામાંથી પૈસા લઈને એ જનતાને આપીને પોતાની વાહવાહી કરવી છે. मनस्वीभाई, तोरल जी, आपको तो पता है मैं हमेशा फैक्ट्स के साथ ही बात करता हूँ, जी। बिना बात से बात नहीं करता। किशन भाई ने ये 5 बार 6 बार बोल दिया है कि हम 80 करोड़ लोगों को जी। खाना दे रहे हैं, हाँ। 5 किलो चावल दे रहे हैं, 1 किलो दाल दे रहे हैं। ये कौन सी योजना के अंदर दे रहे हैं किशन भाई, आप बताएंगे? मैं ये इस पे जाने भी नहीं चाहता क्योंकि आपको नहीं पता होगा। एलपीजी का मुझे बताओ, 2014 को मनस्वी जी एलपीजी की मनस्वी, कीमत आपने बहुत डिटेल 1200 ठीक है, मैं आपको ये आज एलपीजी की प्राइस 800 रुपये है, 425 करोड़ मैं तुम्हारा तोरल जी मैं यही कहना चाहता था कि उनको वो योजना के बारे में नहीं पता। वो योजना का नाम है प्रधानमंत्री गरीब कल्याण योजना अन्न योजना। अब मैं बोल दूं उसके बाद आप बोल दें तो वो आपको आता है, ठीक है? अच्छा ठीक है, अब सुनिए, अब उसी का स्टैटिस्टिक्स ये बताता है, केरोसिन की सब्सिडी बताना, 2 राज्य, अब मैं जो बोलूंगा उसके फिल इन द ब्लैंक्स नहीं चल रहा तोरल जी, उनके बीच में कोई भी 4-5 लोग नहीं बोलते थे क्योंकि वो नहीं, वो पक्ष में है, वो ताकत में है, तो हमारी बोलने की ताकत, आवाज नहीं दबानी चाहिए। दूसरी चीज, 2 राज्य ऐसे हैं जिन्होंने 0% ग्रेन्स को कहीं पे भी डिस्ट्रीब्यूट किया, और 11 राज्य ऐसे हैं इसी योजना के अंदर जो 80 करोड़ लोगों का ये बात कर रहे हैं, 11 राज्य ऐसे जिन्होंने 1% ही खाना पहुंचाया है। 99% वो खाना कहां गया है, ये स्टैटिस्टिक्स आज का बताया जा रहा है। तो 80 करोड़ लोगों को दिया जा रहा है, वो भी एक बहुत बड़ा स्टैटिस्टिकल फिल इन द ब्लैंक्स है। इसको मैं ये नहीं बोल रहा है स्कैम है या गलत है, जहां पे राज्य चाहे कांग्रेस के होंगे या विपक्ष के होंगे, वो नहीं कर रहे होंगे सही तरीके से काम, पर ये सरकार का डेटा है जो बताया जा रहा है कि 80 करोड़ लोगों को अनाउंस किया गया है। सवाल यह है तोरल जी, ये अनाउंस किया गया, ये आज का मुद्दा नहीं है। मैं इस मुद्दे को वापस से सही तरीके से लेके आना चाहता हूं। आज का मुद्दा है पेट्रोल डीजल का। जब हम बात करते हैं पेट्रोल डीजल की और सामने बोलते हैं कि हम 80 करोड़ लोगों को बात कर रहे हैं, ये कोई बैलेंस नहीं है। ये अलग योजना से आता है और पेट्रोल डीजल का टैक्स हमारा अलग तरीके से यूज होता है, ये इस योजना के अंदर लिखा गया है। अब मैं बात करना चाहता हूं पेट्रोल डीजल की, क्योंकि कहीं ना कहीं जब हम पेट्रोल डीजल की बात करते हैं तो किशन मेरे भाई पेट्रोल डीजल की बात नहीं करते। जब आज का मुद्दा है, जब हम बात करेंगे 80 करोड़ लोगों के लिए आपने कितना किया, तब मैं आपको बताऊंगा आपने कितना किया है कि नहीं किया, जस्ट जिस दिन वो डिबेट होगी। आज का जो मुद्दा है उस मुद्दे पे हमको रहना चाहिए, क्योंकि जनता आज 80 करोड़ लोगों को जो खाना आपने अनाउंस किया है देने वाले, उसकी बात नहीं कर रही। जनता ये बात कर रही है कि जो हमारी पीठ के पीछे खंजर डाला जा रहा है उसके ऊपर सवाल पूछ रही है। जनता ये पूछ रही है, जो स्मृति ईरानी जी जब 2011 में ट्वीट करते हैं कि चाइना हमारे सर पे आता है, 60 करोड़ लोगों के ऊपर सीधा पेट्रोल डीजल का ऊपर जब रेट बढ़ता है तकलीफ होती है, तो ये स्मृति ईरानी जी कहां है, वो किशन भाई कहां है जो सड़कों पे थे 2011, 12, 13 में जब पेट्रोल डीजल का हेमांग भाई की सरकार ने रेट बढ़ाया था। आज जब हमारे देश को सबसे ज्यादा जरूरत है एक संवेदनशील सरकार की, एक सुनने वाली। हेमंत भाई बैठे हैं, हेमंत भाई बोल नहीं रहे, हम तो कर ही रहे काम। देखिए तोरल जी प्लीज मेरे को बोलने दीजिए। किशन भाई नहीं, आप उन्होंने 80 करोड़ की बात बोली, प्रधानमंत्री गरीब कल्याण योजना, मैं अब मेरे को बोलने दीजिए। વાત જ નથી થતી અત્યારે, અત્યારે પેટ્રોલ ડીઝલની વાત થઈ રહી છે। तो पेट्रोल अब मैं तोरल जी, मैं आपको साइंटिफिक, तोरल जी मेरे को बीच में ना बोला जाए, किशन भाई प्लीज मेरे को बीच में मत बोलने दीजिए, आप बीच में मत बोलिए। देखिए अब हम बात करते हैं क्रूड पे, मैं साइंटिफिक बात करता हूं कैलकुलेशंस के साथ। क्रूड का जो रेट है वर्ल्ड ओवर, चाहे वो पाकिस्तान हो, नेपाल हो, चाइना हो, भारत हो, श्रीलंका हो, बांग्लादेश हो, तमाम दुनिया के देशों में क्रूड का रेट डॉलर के हिसाब से चलता है और वो एक जैसा रहता है। डॉलर इंडेक्स से, जो डॉलर इंडेक्स है वो एक जैसा रहता है। ऐसा नहीं है कि हमारे देश पे क्रूड का रेट ज्यादा है और पाकिस्तान में कम है। पाकिस्तान में 51 रुपीज से बेच सकते हैं। देखिए बीच में बोले तोरल जी, ઓછો છે, આપણે હેમાંગભાઈને બી સાંભળી લેવા પડશે, પછી મારે ક્લોઝિંગ કરવું પડશે। હેમાંગભાઈ ઝડપથી, પહેલા તો માનનીય કિશનભાઈએ બહુ બધી વાતો કરી અને પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો વિકાસ માટે અનિવાર્ય છે। આ 2014 માં ઇન્દિરાજી બોલ્યા હતા। અચ્છા, અને તમે એને અત્યારે સ્ટેમ્પ મારો છો કિશનભાઈ। તો 2014 માં જયારે 35 રૂપિયા પેટ્રોલ કરવાની વાત હતી ત્યારે તમને આ વાત નહોતી ખબર? ત્યારે તમે જનતાને શા માટે બહોત હોઈ મહેંગાઈ કી માર આ તમે કીધું હતું? ચલો છોડો, આ બધી વાત છોડી દો। તમે અત્યારે પરિસ્થિતિનો, પહેલા તો તોરલ આજે પહેલી વાર
કોઈ ભારતીય જનતા પક્ષના પ્રવક્તાએ, હું તો કિશનસિંહને ધન્યવાદ આપું છું કે પેટ્રોલનો ભાવ વધારો છે એવું સ્વીકાર્યું. બાકી તો અહીંયા જે આવે છે એ તો એમ જ કહે છે કે ભારત દેશ, એવી સરસ વાતો કરશે આમ કે ભારત દેશ તો સ્વિટ્ઝરલેન્ડ કરતા પણ વધારે મજબૂત રીતે કામ કરે છે. હું ટૂંકમાં કહું કે એમણે તો જે જવાબદારી છે પોતાની નથી નિભાવતા, અને મનમોહન સિંહ ઉપર હજી તો સારું છે કે નહેરુજી અને ઇન્દિરાજી અને રાજીવ ગાંધી ઉપર જવાબદારી નથી લાવ્યા. હવે હું તમને એ જ કહું છું કે જે આમણે કીધું, ભાઈ મનસ્વીભાઈએ કીધું અને એમની વાત અટકી ગઈ હતી, એને કરું હું કે જે પેટ્રોલ ડીઝલનું 100 રૂપિયાનો ભાવ હોય એની અંદર આધાર મૂલ્ય હોય. એ 2014 ની અંદર જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આધાર મૂલ્ય 63% હતું. માત્ર 18% રાજ્યનો કર અને 16% કેન્દ્રનો કર હતો અને 3% ડીલરનું કમિશન હતું. અત્યારે આધાર મૂલ્ય માત્ર 36% છે અને સાથે 23%. એક મિનિટ કિશનભાઈ, એક મિનિટ બોલતા નહીં. તમે બધાને દબાયા છે અહીંયા, તમે આ બેનને દબાયા છે અહીંયા, ડીલરને દબાયા છે. આ લોકશાહી દેશ છે કિશનભાઈ, આ લોકશાહી દેશ છે, આ બનાના રિપબ્લિક નથી. હસો નહીં, શરમ આવવી જોઈએ. આ પેટ્રોલના ભાવ વધારવામાં લોકો આત્મહત્યા કરશે ત્યાં સુધી હસવાનું છે. આ મોઢું વસ્તુ ના રાખો, શરમ આવવી જોઈએ. તમે અત્યારે સરકારના કર લઈને બેઠા છો. પેટ્રોલ ડીઝલની વાત કોંગ્રેસ સરકાર હતી ત્યારે જીએસટી ની અંદર લાવવાની હતી. શરમ આવવી જોઈએ. આવી તો હઠ કરો છો તમે. આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે એટલા માટે આ ચર્ચાને અટકાવીએ છીએ. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને એના માટે સરકારે વિચારવું પડશે, કારણ કે જનતાની કમર પર રોજે રોજ ભાવ વધારો ઝીંકાઈ રહ્યો છે, કમર તૂટી રહી છે. મહામંથનમાં સમય ઓછો છે. આજની ચર્ચામાં અત્યારે બસ આટલું જ. હું લઈશ રજા. નમસ્કાર.